આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 44। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એક વાર શ્રી હરિ ગામ અગતરાયમાં સંત પાર્ષદ તથા મૂળજી બ્રહ્મચારી સહિત પધાર્યા। ત્યારે પર્વતભાઈ તથા ભીમભાઈ અને મયારામ તેમજ બીજા હરિભક્તોએ મળીને તેમનું સામૈયું કર્યું ને વાજતે ગાજતે પર્વતભાઈને ઘેર પધાર્યા। પછી સૌ મળીને નદીએ નાહવા ગયા ને ત્યાં નદીને કિનારે ધોળિયો આંબો હતો, તેની છાયા વીઘા જેટલી જગ્યામાં પડતી હતી, તે નીચે શ્રીજી મહારાજ બિરાજમાન થયા। પછી સૌ નદીમાં નહાવા ગયા ત્યારે મહારાજે હરિજનોને સમાધિ કરાવીને પાણીના પૂરમાં વહેતા મૂક્યા। તે તણાતા તણાતા એક ગાંવ સુધી પહોંચે પછી આંગળીની સાને કરીને તેમને જગાડે, તે આવીને મહારાજને પગે લાગે। એવી લીલા નદીમાં ઘણી વાર સુધી કરી। પછી બહાર નીકળ્યા ને કોરા વસ્ત્રો પહેરીને આંબાની છાયામાં સભા કરીને બેઠા। તે વખતે શ્રીજી મહારાજે કેટલીક અક્ષરધામના સુખની વાત કરી ત્યારે ત્યાં બેઠેલા સંતો અને હરિભક્તોને સંકલ્પ થવા લાગ્યા કે એ બધું જોયા વગર તો કેમ મનાય। ત્યારે તે જ ઘડીએ શ્રીજી મહારાજે તાળી વગાડી તે સૌને સમાધિ થઈને અક્ષરધામમાં ગયા। ત્યાં દિવ્ય સિંહાસન ઉપર શ્રી હરિને અનંત મુક્તોથી વિતાયેલા થકા દર્શન થયા ને ત્યાં મુક્તો શ્રી હરિની વિવિધ સામગ્રીથી પૂજા અર્ચના કરતા હતા, તે પણ જોયું ને કોઈ મુક્તો તો પોતે જ પૂજાનો સામાન કે શ્રી હરિનું કોઈ ઘરેણું થઈ તેમના વિશે ધારણ થતાં આવા ઐશ્વર્ય જોઈ સહુના મનમાં આનંદ થઈ ગયો। તે જ વખતે ગામમાંથી પર્વતભાઈ શ્રીજી મહારાજને જમવા માટે બોલાવવા આવ્યા। ત્યારે શ્રી હરિએ નેત્રની સાને કરીને સૌને સમાધિમાંથી જગાડ્યા ને તે સૌ જાગીને શ્રી હરિના પગમાં પડ્યા અને સ્તુતિ કરી, પ્રાર્થના કરી, ખૂબ જ રાજીપો દર્શાવ્યો ને પછી પર્વતભાઈને ઘેર ગયા ને તેમની ઓસરીમાં બાજોટ બિછાવેલો હતો, તેના પર બિરાજી પોતે થાળ જમ્યા ને પ્રસાદી પર્વતભાઈને આપી। પછી સંતો, પાર્ષદો અને હરિભક્તોની પંક્તિ કરી પોતે હેતે કરીને પીરસી સૌને આગ્રહપૂર્વક જમાડ્યા। અને બીજે દિવસે જન્માષ્ટમી આવી ત્યારે સાધુઓ પાસે ઝાંઝ, મૃદંગ, પખવાજ વગેરે વાજિંત્રો સાથે ભજન કીર્તન ગવરાવી ઉત્સવ કરાવ્યો ને પોતે શ્રીહરિ એક મંચ તૈયાર કરાવડાવી તેના ઉપર બેસી સૌ સંતો ભક્તો ઉપર ખોબા ભરી ભરીને એટલો ગુલાલ છાંટ્યો કે ધરતી પણ ગુલાલના રંગે રંગાઈ ગઈ અને હરિભક્તોએ શ્રી હરિનો જય જયકાર કર્યો। પછી અડધી રાત્રિ થઈ ત્યારે પારણિયું શણગારેલું હતું તેમાં લાલજીને પધરાવી તેમની આરતી ઉતારી ઉત્સવ કર્યો અને પંચાજીરીનો પ્રસાદ વહેંચાવ્યો ને કેસર બદામ યુક્ત પંચામૃત અને માખણ લાલજીને ધરાવ્યું। પછી સૌ સંતો હરિભક્તોને પ્રસાદી વહેંચી આપી ને સવારે મહારાજે પર્વતભાઈને ઘેર નિત્ય વિધિ કરી ને પારણું કર્યું, એટલે કે થાળ જમ્યા ને સંતો હરિજનોને પણ જમાડ્યા। પછી ત્યાં તુલસી વિવાહ કર્યો તથા વિપ્ર ગોવિંદજીના દીકરા નારાયણજીને જનોઈ દેવા સારું માનવો નંખાવ્યો ને રાત્રે ફુલેકાની તૈયારી કરી ત્યારે નારાયણજી ભાઈએ મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, તમે પણ માણકીએ ચઢીને ફુલેકામાં પધારો। ત્યારે શ્રી હરિએ ખૂબ જ સારા ઝરિયાની વસ્ત્રો ધારણ કરીને સોનેરી પાઘ મસ્તક ઉપર મૂકી સુવર્ણના આભૂષણો ધારણ કર્યા। પછી માણકીએ ચડીને
ફુલેકામાં આગળ ચાલ્યા અને બીજા બધા ઘોડાઓને પાછળ રાખ્યા. તે વખતે શ્રી હરિના હાથમાં નાળિયેર અને ખંભે તલવાર ધરાવી હતી. તેથી મૂર્તિ બહુ જ શોભતી હતી ને વસ્ત્ર તથા ઘરેણા પણ અતિશય દીપતા હતા. તે વખતે શ્રીજી મહારાજ ઘેર ઘેર ફર્યા હતા અને સૌને દર્શન દઈને પર્વતભાઈને ઘેર આવી ઢોલિયા ઉપર પોઠી ગયા ને વળતે દિવસ નિત્ય નિયમ કરીને નારાયણજી ભાઈને જનોઈ દેવડાવી તેનો ખર્ચ પણ શ્રીજી મહારાજે પર્વતભાઈ તથા અંબાભાઈ પાસે અપાવ્યું હતું. ને વળતે દિવસે પર્વતભાઈની વાડીએ ચીબડા જમવા ગયા હતા. ત્યાં શ્રી હરિએ એવું પ્રકરણ કર્યું કે જેની જેવી રુચિ હોય તે પ્રમાણે ચીબડા નહીં ખાતા, કાચા ચીબડા ભાવતા હોય તેમને પાકા ખાવાના અને પાકા ચીબડા ભાવતા હોય તેમને કાચા ખાવાના. તે આજના માથે ચડાવી હરિજનો તથા સંતો ચીબડા જમ્યા ને પછી પર્વતભાઈ ને ઘેર આવી પોતે થાળ જમીને સંતો હરિભક્તોની પંક્તિ કરી તેમને આગ્રહપૂર્વક પીરસીને જમાડ્યા. ને વળતે દિવસે ત્યાંથી નીકળ્યા તે જૂનાગઢ થઈને ગામ ગઢપુર પધાર્યા. એક વખત પર્વતભાઈ પોતાના ખેતરમાં શાંતિ હાંકતા હતા ત્યારે એવો સંકલ્પ થયો કે ભગવાન શ્રી હરિએ જ્યારે નૃસિંહ અવતાર ધારણ કર્યો હશે ત્યારે તે કેવા લાગતા હશે એમ વિચાર કરતા હતા ને શાંતિ હાંકતા હતા. તેવામાં સામે ખૂબ જ તેજ દેખાણું ને તેમાં એક પછી એક એમ 24 અવતારોના દર્શન થયા. તે જોઈને પર્વતભાઈ ખૂબ જ રાજી થયા અને વિચાર કર્યો કે પ્રગટ પ્રભુ શ્રી હરિની કરુણા કેવી છે. તે સંકલ્પ કરો ને તુરંત જ સિદ્ધ થાય છે. ને વળી પોતે સમાધિનિષ્ઠ હતા. તેથી અહીં બેઠા જ સર્વે ધામોમાં જે ઈશ્વરના દર્શન કરવા હોય તેમના દર્શન કરતા હતા અને શ્રી હરિની મૂર્તિ તો અખંડ દેખતા હતા. ને જેમ કોઈની પાસે ચિંતામણી હોય ને તેના સંકલ્પ સિદ્ધ થાય તેમ પોતે જે સંકલ્પ કરે તે તુરંત જ સિદ્ધ થતા હતા. વળી એકવાર પોતે શાંતિ હાંકતા હતા ને બપોર ટાણું થયું તે શ્રી હરિને માનસી પૂજામાં દહીં અને રોટલો જમાડતા હતા અને આંખો બંધ હતી. તેથી તેમની સાથે રહેલા માણસને થયું કે પર્વતભાઈ સૂઈ ગયા છે. તેથી તેમને જગાડવા માટે હલાવ્યા ત્યારે હાથ માંગથી દહીંનો વાટકો પડી ગયો. તે ખેતરમાં દહીં ઢોળાણું ત્યારે તે માણસ વિચાર કરવા લાગ્યો કે પર્વતભાઈ તો આંખો બંધ કરીને સૂતા હતા, તો આ દહીં ક્યાંથી આવ્યું? પછી તે વાત તેણે પર્વતભાઈને પૂછી ત્યારે તેમને કહ્યું કે ભાઈ, હું સૂતો નહોતો, પરંતુ માનસી પૂજામાં શ્રી હરિને રોટલો અને દહીં જમાડતો હતો. ત્યારે તે મને જગાડ્યો એટલે મારા હાથમાંથી દહીંનો વાટકો પડી ગયો અને તે ઢોળાયેલું દહીં નીચે પડ્યું છે. એવું સાંભળી તે માણસ ખૂબ જ નવાઈ પામ્યો અને પર્વતભાઈને પૂછ્યું કે માનસી પૂજામાં જે કાંઈ સંકલ્પો કરીએ શું તે સાચા થતા હશે? ત્યારે તેમને કહ્યું કે જ્યારે આપને શ્રી હરિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી રોમાંચિત ગાત્રે સહિત ગદગદ ભાવે માનસી પૂજા કરીને તેમાં જે કાંઈ વસ્તુ પદાર્થ શ્રી હરિને અર્પણ કરીએ તે વસ્તુ પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણ થઈ શ્રી હરિ સ્વીકારે છે. તે સાંભળી પેલો માણસ ખૂબ જ રાજી થયો. એક વાર શ્રી હરિએ ગઢપુરથી પત્ર લખ્યો ને મયારામ ભટ્ટને કહ્યું કે આ પત્ર લઈ તમે અગતરાઈ જાઓ અને પર્વતભાઈને આપજો. ત્યારે તેઓ અગતરાય જઈ શ્રી હરિનો કાગળ પર્વતભાઈને આપ્યો. તેમાં લખ્યું હતું કે આ કાગળ મળે એટલે તુરંત ગઢડા આવી અમને મળજો. પછી પર્વતભાઈ તો પત્ર વાંચી મયારામ ભટ્ટની સાથે ચાલી નીકળ્યા. ત્યારે મયારામ ભટ્ટે કહ્યું
આ તમારો છોકરો માંદો છે ને તેને અંતકાળ જેવું વર્તે છે. એને મૂકીને તમે ગઢડા આવવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે પર્વતભાઈએ કહ્યું, તમે આ કાગળ લાવ્યા તેમાં તુરંત ગઢડે આવવાનું લખ્યું છે. માટે હવે ઘડી એક પણ મારાથી અહીં રહેવાય નહીં. એમ વાતો કરતા હતા ત્યારે એમના ઘરે છોકરાએ દેહ મેલી દીધો ને તેમનો માણસ સમાચાર લઈને પર્વતભાઈ પાસે આવ્યો. તે ગામને પાદર ભેગો થયો અને પર્વતભાઈને કહ્યું કે તમારા દીકરાએ દેહ મેલી દીધો છે, તો ઘેરે પાછા ચાલો. ત્યારે પર્વતભાઈએ કહ્યું, તેમનું આયુષ્ય પૂરું થયું એટલે તે શ્રી હરિના ધામમાં ગયો ને હવે હું પાછો આવીશ તો તે કાંઈ જીવતો થવાનો નથી. માટે તમે તેનો અગ્નિ સંસ્કાર કરી આવજો. એમ કહી પોતે ત્યાં વાડીએ કોષ ચાલતો હતો તેમાં વસ્ત્રે સહિત સ્નાન કરી કોરા વસ્ત્રો પહેરી મયારામ ભટ્ટની સાથે ચાલ્યા તે ગઢપુર આવ્યા ને શ્રી હરિને દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, તમારો દીકરો માંદો હતો તે સારો થયો કે કેમ? ત્યારે તેઓ કહે છે, મહારાજ, તેને તો આપે ભૌતિક દેહનો ત્યાગ કરાવી તમે તમારા ધામમાં લઈ જઈ સુખ્યો કર્યો. તે હવે એને શાંતિ હાંકવું કે ખેતીનો ધંધો કરવો આવશે. ત્યારે મહારાજ કહે, તમારો દીકરો મર્યો તેનું તમને જરાય દુઃખ નથી. ત્યારે પર્વતભાઈએ કહ્યું, ખાટલાનો પાયો ભાંગ્યો હોય તેનો ખરખરો કે શોક કરવો પડે, કારણ કે લાકડું લાવી સુતાર પાસે જઈ તે બનાવવો પડે. તે સાંભળી મહારાજ ખૂબ જ રાજી થયા ને પોતે શેરડી જમતા હતા તેમાંથી 2-4 માંદળિયા લઈ તેમને પ્રસાદી આપી. ત્યારે પર્વતભાઈ કહે, હે પ્રભુ, આ શેરડી તો મારાથી નહીં જમાય. ત્યારે શ્રી હરિ કહે, કેમ? પછી તેમને કહ્યું કે મારા ઈષ્ટદેવ શેરડી જમતા ન હોય તો મારાથી કેમ ખવાય? ત્યારે શ્રી હરિએ કહ્યું, તમારા ઈષ્ટદેવ તો અમે છીએ ને અમે તો શેરડી જમીએ છીએ એટલે તો તમને આપી. ત્યારે પર્વતભાઈ કહે, હે મહારાજ, તમે સાધુઓને ખાંડ સાકર માંગથી બનતી વસ્તુઓ નહીં ખાવાના નિયમો આપ્યા છે, તે મુકાવો, પછી જ મારાથી શેરડી જમાશે. કારણ કે તમે જ્યારથી તેમને નિયમ આપ્યા ત્યારથી મેં પણ શેરડી માંગથી બનતી તમામ વસ્તુઓનો ત્યાગ કરેલો છે. માટે આ શેરડી તમારી પ્રસાદી રૂપે પણ મારાથી કેમ જમાય? પછી શ્રી હરિએ બધા સંતોને બોલાવીને શેરડી જમાડી ને પછી પર્વતભાઈ પણ શેરડી જમ્યા. આમ તેઓ સંતો પ્રત્યે પણ અનન્ય મહિમા ભાવ રાખતા હતા. વળી એક વાર પર્વતભાઈ ગઢડે આવેલા ત્યારે શ્રીજી મહારાજને પગે લાગી સભામાં બેઠા. તે વખતે એમની વાડી રેઢી પડી હતી. તે જાણી કેટલાક ચોર ઘઉંનો પોંક ચોરવા માટે વાડીમાં આવ્યા ને ઘઉંની ડુંડીઓ કાપવા લાગ્યા. તે વખતે શ્રીજી મહારાજે દિવ્ય રૂપે ત્યાં આવી તેમને ખેતરમાંથી ભગાડ્યા અને તેમને કહ્યું કે પર્વતભાઈ ભલે ગઢડે ગયા પરંતુ આ ખેતર રેઢું નથી, માટે અહીંથી ચાલ્યા જાઓ અને ફરીવાર અહીં કદી આવતા નહીં, અને આવશો તો જીવતા નહીં રહો. આમ કહી તેમના ખેતરની રક્ષા કરી હતી. એક વાર પર્વતભાઈ ગઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા. તે 10 દિવસ રોકાઈને શ્રી હરિની વાતો સાંભળી. પછી ચાલતી વખતે રજા લેવા ગયા ને શ્રીજી મહારાજને કહ્યું, હે મહારાજ, અમારે ગામ અગતરાયમાં કોઈ મોટા સંતનું મંડળ મોકલો. ત્યારે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને તેમના મંડળ સાથે ત્યાં મોકલ્યા. તે હાલમાં જ્યાં મંદિર છે ત્યાં ઓરડો હતો તેમાં ઉતારો કરી રહ્યા અને તેમની સાથે વ્યાપ્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી વગેરે મોટેરા સંતો પણ હતા.
ને તેઓ હંમેશા શ્રીજી મહારાજના મહિમાની વાતો કરતા, ને પર્વતભાઈ તથા ભીમભાઈ તથા આંબોભાઈ આદિક હરિભક્તો તે સાંભળતા, ને વારા ફરતી સાધુઓને ભિક્ષાવૃત્તિ કરાવતા. એ પ્રમાણે 6 મહિના સુધી ત્યાં રોકાણા. અને આ બાજુ કાળ શ્રીજી મહારાજ પાસે આવ્યો અને તેમને વિનંતી કરી કે, હે મહારાજ, મારાથી અગતરાયના સીમાડા માંગ જવાતું નથી, અને જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી આદિક ત્યાં હશે ને હું અગતરાય ગામમાં પ્રવેશ કરી શકીશ નહીં. ત્યારે શ્રી હરિ બોલ્યા, તમે ચિંતા ન કરો, કાલે સવારે ગોપાળાનંદ સ્વામી અગતરાયથી બીજે ગામ જવા નીકળી જશે. પછી સુખેથી તમે તમારું કામ કરજો. ને આ બાજુ શ્રી હરિના સંકલ્પ માત્રથી ગોપાળાનંદ સ્વામીને તેની જાણ થઈ. તેમને સવારે જાગ્યા ત્યારે સર્વે સંતોને કહ્યું કે, ચાલો હવે આપણે અહીંથી નીકળવું છે. અને પર્વતભાઈ તથા ભીમભાઈને બોલાવી તેમની રજા લઈ તેઓ ચાલ્યા. તે ગામને પાદર તળાવ હતું, ત્યાં સ્નાન વિધિ કરી પૂજા કરવા બેઠા હતા. ત્યારે 7 બ્રાહ્મણો કાશીથી ભણીને આવતા હતા. તે ત્યાંથી નીકળ્યા અને ગોપાળાનંદ સ્વામીને નિંદાના વચનો કીધા ને આગળ ચાલ્યા. તે રસ્તામાં તેમને ઉલટીઓ થવા લાગી ને બેભાન જેવા થઈ ગયા. થોડીવાર પછી સભાન થતાં તેમણે વિચાર કર્યો કે આપણે સ્વામિનારાયણના સાધુને નિંદાના વચનો કહ્યા, તેથી આપની આ દશા થઈ છે એમ જાણી પછી ગોપાળાનંદ સ્વામી પાસે આવી માફી માગીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે સ્વામી બોલ્યા કે, અમે દેહની રક્ષા કરતા નથી, પરંતુ તમારી આત્માની જરૂર રક્ષા કરશું. પણ બ્રાહ્મણો સ્વામીના વચનોનો મર્મ સમજી શક્યા નહીં. અને જ્યારે આગળ ગયા ત્યારે કાળ આવ્યો અને તે સાતેયના જીવને લઈ ગયો. પછી સ્વામી મંડળ સાથે ત્યાંથી ચાલ્યા. તે ફરતા ફરતા ગઢપુર ગયા ને ત્યાં શ્રી હરિને દંડવત પ્રણામ કરીને સભામાં બેઠા. એક વાર ગામ અગતરાય માંગ પધાર્યા ત્યારે પર્વતભાઈ આદિક હરિભક્તોએ તેમનું સામૈયું કરી ગાજતે વાજતે પોતાને ઘેર પધરાવ્યા અને સન્માન સહિત ઢોલિયા ઉપર ગાદી તકીઓ બિછાવીને બિરાજમાન કર્યા. ત્યારે ત્યાં આવેલા હરિભક્તોએ શ્રી હરિના ચરણમાં ભેટ મૂકી પ્રણામ કરી સભામાં બેઠા. પછી શેરડી તથા ગોળ લાવ્યા હતા. તે સંતોએ શેરડીના માંડળિયા કર્યા ને મહારાજને જમાડ્યા. પછી શ્રી હરિએ પ્રસાદી સંતો હરિભક્તોને આપી ને એક હરિભક્ત દૂધમાં થાળ બનાવીને લાવ્યા. તે શ્રીજી મહારાજ ખૂબ હેતથી જમ્યા. પછી જળપાન કરી મુખવાસ લીધો ને થોડી વાર મહારાજ પોઢી ગયા. પછી જાગ્યા ત્યારે હરિભક્તોને લઈને નદીએ નાહવા પધાર્યા ને સૌ નાહી રહ્યા પછી ગામમાં આવ્યા ને પર્વતભાઈ એ થાળ તૈયાર કરાવ્યો હતો. તે શ્રી હરિને બાજોઠો ઉપર જમવા બેસાડ્યા ને પોતે પંખાથી પવન ઢોળવા લાગ્યા. અને શ્રી હરિ તેમની સાથે વાતો કરતા કરતા ભાવથી જમતા હતા. ને જમી રહ્યા પછી જળપાન કરી હાથ મોઢું ધોઈ મુખવાસ લીધો ને સંતો તથા પાર્ષદોને પણ જમાડ્યા. ને પછી ત્યાંથી ચાલવાની તૈયારી કરી ને સહુને કહ્યું, સાવદા થાવ. ત્યારે પર્વતભાઈ આદિક હરિજનો મહારાજને રોકાવાનો